ગુડ મોર્નિંગ. આપણે ગયા વિડીયોની અંદર પેજ નંબર 25 શીખ્યા હતા. હવે આપણે શીખીએ છીએ પેજ નંબર 26. એડિટ મેનુમાં ફાઇલના સુધારા વધારા કરવા માટેના કમાન્ડ્સ જોવા મળે છે. જોવા રહ્યું અન્ડુ. આ કમાન્ડના ઉપયોગથી છેલ્લે આપેલ કમાન્ડને રદ કરી શકાય છે. એટલે છેલ્લે મેં હઈ લખ્યું હોય અને એ કમાન્ડ મારે ડિલીટ કરવો છે તો અન્ડુ જ્યારે કરું ત્યારે આ વસ્તુ ડિલીટ કરી શકાય છે. રીડુ. એટલે આ કમાન્ડથી કોઈ આપેલ અસરને નાબૂદ કરવું હોય તો એ પણ કરી શકાય છે. કટ. કમાન્ડના ઉપયોગથી સિલેક્ટ માહિતીને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. કોપી. આ કમાન્ડના ઉપયોગથી સિલેક્ટ માહિતીના જેવી જ બીજી નકલ તૈયાર કરી શકાય છે. એટલે આપણે કોઈ શબ્દ બે વાર લખવો હોય તો કોપી કરવાનું એટલે એને જાતે થઈ જાય. કટ અને કોપી કમાન્ડ દ્વારા પેસ્ટ કમાન્ડ આપ્યા બાદ જ માહિતી એક જગ્યાથી બીજી જગ્યાએ ખસે છે અથવા નકલ તૈયાર થાય છે. એટલે કે કટ કે કોપીની ક્રિયા પૂર્ણ થાય છે. મારે કોપી કરવું છે, મેં કોપી કર્યું, એ જ વસ્તુને મારે જે જગ્યાએ લઈ જવાનું છે ત્યાં જઈને પેસ્ટ કરું તો જ એ વસ્તુનું કોપી થાય. સિલેક્ટ ઓલ. કમાન્ડના ઉપયોગથી દસ્તાવેજમાં આપેલ તમામ માહિતી સિલેક્ટ કરી શકાય છે. આપણે જેટલું લખ્યું છે એ બધું સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ ઓલ બટન આપણે કરવું પડે. ફાઇન્ડ. આ કમાન્ડના ઉપયોગથી દસ્તાવેજમાં રહેલ કોઈ ચોક્કસ અક્ષર કે શબ્દ શોધી શકાય છે. રિપ્લેસ. આ કમાન્ડના ઉપયોગથી ફાઇન્ડ કમાન્ડ દ્વારા શોધેલ કોઈ અક્ષર કે શબ્દની જગ્યાએ અન્ય અક્ષર કે શબ્દ ઉમેરી શકાય છે. એટલે એકની જગ્યાએ બીજી વસ્તુ પણ આપણે અંદર ઉમેરી શકીએ છીએ. રિપ્લેસ ટેબ પર ક્લિક કરતાં નીચે પ્રમાણેની વિન્ડો જોવા મળશે. જુઓ રે જે અક્ષર શોધ્યો હોય એ અહીં લખવાનો અને નીચે છે રિપ્લેસ વિથ. એટલે આપણે જે અક્ષર બદલવો છે, જેમ કે અર્પિતાની જગ્યાએ મયુરી કરવું હોય તો અર્પિતાએ સિલેક્ટ કરવાનું અને પછી રિપ્લેસ વિથમાં અહીંયા મયુરી લખવાનું અને અહીંયા તમે રિપ્લેસ આપો એટલે ઓટોમેટિક આવી જાય. ગો ટુ કમાન્ડના ઉપયોગથી ટાઈપ કરેલ લાઇનમાંથી જણાવેલ લાઇનમાં પેજ પર સેક્શનમાં કે કોમેન્ટ પર જઈ શકાય છે. દસ્તાવેજમાં માહિતીને કટ કે કોપી કરવા માટે તેને સિલેક્ટ કરવી પડે. દસ્તાવેજમાં માહિતીને સિલેક્ટ કરવા માટે કીબોર્ડ તથા માઉસ બંનેનો ઉપયોગ કરી શકાય છે. કીબોર્ડથી કંટ્રોલ લેપટોપમાં પણ કરી શકાય, કીબોર્ડમાં પણ કરી શકાય છે, માઉસથી પણ કરી શકાય છે. ગમે તે રીતે આપણે વસ્તુને સિલેક્ટ કરી શકીએ છીએ. માઉસ દ્વારા માહિતીને સિલેક્ટ કરવા માટે જે માહિતી સિલેક્ટ કરવાની હોય ત્યાં આગળ માઉસનું ડાબી બાજુનું બટન દબાવી રાખી જ્યાં સુધીની માહિતી સિલેક્ટ કરવી હોય ત્યાં સુધી એને ડ્રેગ કરવું. તમને ખબર હશે આપણે આમ માઉસ મૂકીને આમ ખસેડીએ છીએ, એને ડ્રેગ કરવું કહેવાય. કીબોર્ડ દ્વારા માહિતીને સિલેક્ટ કરવા માટે શિફ્ટ કીની સાથે એરો કીનો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ એરો કી તમે કીબોર્ડ જોયું હશે. શિફ્ટ કી બંને એકસાથે પ્રેસ કરવાથી કર્સરની ડાબી બાજુનું લખાણ સિલેક્ટ કરી શકાય છે. રાઇટ એરો કી અને શિફ્ટ બંને સાથે કરીએ તો જમણી બાજુનું લખાણ સિલેક્ટ થાય છે. અપ એરો કી એની સાથે શિફ્ટ કી તો બંને સાથે પ્રેસ કરીએ તો ઉપર તરફની એક લાઇન સિલેક્ટ થાય છે અને ડાઉન કી સાથે કરીએ તો નીચે તરફથી એક લાઇન. એટલે જો ઉપરથી કરીએ તો આમ ઉપરથી સિલેક્ટ થાય, ડાઉન કરીએ તો નીચેથી સિલેક્ટ થાય. આ રીતે આપણે એરોને લાઇનને સિલેક્ટ કરી શકીએ છીએ. વ્યૂ મેનુ. વ્યૂ મેનુમાં MS વર્ડ વિન્ડોને અલગ વ્યૂમાં જોવા માટેના કમાન્ડ છે. આ ઉપરાંત વિન્ડોમાંથી અલગ અલગ ટૂલબાર જેવા કે ડ્રોઈંગ ટૂલબાર, સ્ટાન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર, રૂલર બાર વગેરે દૃશ્યમાન કે અદૃશ્યમાન કરી શકાય છે. એટલે આપણે એને જોઈ પણ શકીએ છીએ અને નથી પણ જોઈ શકતા. મોટા ભાગે આપણે ટાઈપ કરીએ છીએ તે નોર્મલ વિન્ડો હોય છે. આપણી વિન્ડો કયા વ્યૂમાં છે તે જોવા માટે વ્યૂ મેનુ પર ક્લિક કરો અને જે વિકલ્પ આગળ ખરાની નિશાની હશે તે વિન્ડો તમે જોઈ શકો છો. જે તે વ્યૂને સિલેક્ટ કરવા માટે તે વિકલ્પ પર ક્લિક કરતાં વિન્ડો તે વ્યૂમાં જોવા મળશે. આ બધું જ આપણને આવડે છે. વિવિધ બાર્સને દૃશ્યમાન કે અદૃશ્યમાન કરવા માટે વ્યૂ મેનુના ટૂલબારનો ઉપયોગ ક્લિક કરતાં તેનું સબ મેનુ પણ થશે. આ રહ્યું સબ મેનુ. તેમાંથી જરૂરી ટૂલબાર પર ક્લિક કરતાં ખરાની નિશાની જોવા મળશે. જો અહીંયા ટૂલબારમાં ખરાની છે, રૂલર બારમાં ખરાની છે,
બરાબર. એ રીતે આપણને ખરાની નિશાની જોવા મળશે. જેમાંથી જરૂરી ટૂલબાર પર ક્લિક કરતાં ખરાની નિશાની જોવા મળશે. ખરાની નિશાની અદૃશ્યમાન કરવા માટે ફરી તેના પર ક્લિક કરવું. એટલે અદૃશ્યમાન કરું છું તો એની પર ફરી ક્લિક કરવાનું અને તે બાર વિન્ડોમાંથી અદૃશ્ય થઈ શકશે. વિન્ડોમાં દસ્તાવેજમાં પેજને મથાળું એટલે કે હેડિંગ આપવું હોય તથા દસ્તાવેજમાં નીચેના ભાગે પેજ નંબર કે તારીખ માહિતી આપવી હોય તો હેડર અને ફૂટર એ વિકલ્પમાં આપણે જવું પડે. હેડર એટલે ઉપર જે હેડિંગ આપીએ એ, અને ફૂટર એટલે તમે જુઓ ચોપડીમાં પેજ નંબર ને એવું આપેલું હોય છે. બરાબર. તો એ શાનાથી થાય છે? હેડર અને ફૂટર. જોવા રહ્યું હેડર ને ફૂટર એટલે ઉપર પેજ ઉપર મથાળું આવી જાય અને નીચે પેજ નંબર આવી જાય. ફૂલ સ્ક્રીન ક્લિક કરતાં વિન્ડો આખી સ્ક્રીનમાં છવાઈ જાય છે. બરાબર. આ રીતે આપણે કટ, કોપી, પેસ્ટ બધું શીખીએ છીએ. હવે પછી આવતા પીરિયડમાં જોઈશું.